પંજાબમાં અતિવૃષ્ટિના કારણે ખૂબ બધું નુકસાન થયું છે. ખેડૂતો, મજૂરો, શ્રમિકો આ બધા માટે ખૂબ મોટી આફત આવી છે. કુદરતી આફતને તો રોકી ન શકીએ, પરંતુ પછી જે કામ કરવાનું હોય સરકારોએ કરવાનું. અને ભગવત માન સરકારે બે મોટા નિર્ણયો લીધા. એક તો હેલિકોપ્ટર એમણે સીધો જે રાહત કાર્યમાં સોંપી દીધું અને પોતે ગ્રાઉન્ડ ઉપર રહી પાણીમાં ઉતરી કોઈ મુખ્યમંત્રી સર્વે કરતા હોય એવું પહેલી વખત થયું. અને એટલા માટે જ ભગવત માન સરકારે, આમ આદમી પાર્ટીની સરકારે એક મોટો નિર્ણય લીધો છે કે ખેડૂતોને પર એકર 20,000 રૂપિયા સહાયની જાહેરાત કરી છે. આ મને લાગે છે અત્યાર સુધીનો ભારતભરમાં સૌથી વધુ ખેડૂતોને સહાયની જાહેરાત થઈ છે. એટલું જ નહીં, ખેડૂતોને પાક તો નિષ્ફળ ગયું છે, મોટા ભાગે પાણી ભરાઈ ગયું છે, પરંતુ ખૂબ બધી રેતી ખેડૂતોના ખેતરમાં ગઈ છે. તો 20,000 રૂપિયા એકર પ્રતિ એકર એ તો આપ્યું જ, સહાય જાહેરાત કરી જ, પરંતુ જે રેતી ખેડૂતના ખેતરમાં ગઈ છે એ રેતી ખેડૂત પોતે વેચી શકશે. આ બીજો મોટો ફાયદો ખેડૂતને થશે. ત્રીજી વસ્તુ એમણે જે નિર્ણય કર્યો છે કે ઘર, વીજળીના થાંભલા અથવા તો જ્યાં પણ નુકસાન છે એનું વ્યવસ્થિત સર્વે કરી અને ઠીક સારો એમને પેકેજ આપવામાં આવશે. ગામડાઓમાં અત્યારે સ્થાનીય જે મોહલ્લા ક્લિનિકો બનાવી ટેમ્પરરી સારવારો શરૂ કરી દીધી છે. એટલે સૌથી મોટો નિર્ણય જો કહી શકાય ખેડૂતો માટે. જો ખેડૂતોની સરકાર હોય, ખેડૂતોને રાહત આપશે, સ્વાભાવિક છે. ઉદ્યોગપતિઓની સરકાર તો આપણે જોઈ જ છે, ઉદ્યોગપતિઓને રાહતોના ભરપૂર આપી દે, ખેડૂતોને કશું જ ન આપે. તો આનાથી પંજાબના ખેડૂતો ખૂબ ખુશખુશાલ છે અને ભારતભરમાં આની ચર્ચા થઈ રહી છે કે આટલું મોટું પેકેજ, આટલી મોટી એકર 20,000 રૂપિયા રાહત ક્યારેય કોઈ સરકારે આપ્યું એવું જણાતું નથી. એટલે હું ભગવત માન સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આમ આદમી પાર્ટીને, માનનીય અરવિંદ કેજરીવાલજીને, કે જેમણે ગરીબો, વંચિતો, ખેડૂતો માટે ખૂબ વિચાર કર્યો. આ સાથે મૃતકોને 4 લાખ રૂપિયા સહાય, પશુપાલન, મછલીના જે કામ કરે છે, મછલી પકડવાને એમને જે નુકસાન થયું છે એમનું પણ સર્વે કરીને એમને પણ મુઆવજા આપવામાં આવશે. એટલે આટલો સારું નિર્ણય લીધો એ બદલ હું અભિનંદન આપું છું. સાથે સાથે તમામ સરકારોએ પણ આ અંગે વિચારવું જોશે. જ્યારે જ્યારે અતિવૃષ્ટિ આવશે આપણે રોકી નહીં શકીએ, પરંતુ આપણે એને રાહત એવી આપવી જોઈએ ખેડૂતો પોતે એક વર્ષ નભી શકે.